હવે આપણે ન્યુક્લિયર સ્ટેબિલિટી અંદર રેશિયો ઓફ ન્યુટ્રોન એન્ડ પ્રોટોન, ન્યુટ્રોન અને પ્રોટોનના રેશિયા પરથી ન્યુક્લિયર સ્ટેબિલિટી, બરાબર, એટલે કેન્દ્રની સ્થાયીતા. તમારી પાસે મટીરિયલ છે એમાં જ આપણે આગળ વધીએ 5 નંબરના પેજ પરથી. અને પછી આપણે વાત કરીશું રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓની વાત આવશે, બરાબર. તો ન્યુક્લિયર સ્ટેબિલિટી એન્ડ ધ રેશિયો ઓફ ન્યુટ્રોન એન્ડ પ્રોટોન, ન્યુટ્રોન અને પ્રોટોનના ગુણોત્તર પરથી સ્થાયીતા, બરાબર, N0 અને P+ ના ગુણોત્તર પરથી સ્થાયીતા, સ્થિરતા વિશેની વાત. પરમાણુ કેન્દ્રની સ્થિરતા, પરમાણુ કેન્દ્રની સ્થિરતા N/P એટલે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર. જો N/P is equal to 1, N is equal to P, તો આ પ્રકારનું કેન્દ્ર મોર સ્ટેબલ હોય, વધુ સ્થાયી હોય. જો N/P નો ગુણોત્તર નિયર ઇક્વલ ટુ 1 તો વધુ સ્થાયી, વેરી સ્ટેબલ. જો N/P નો ગુણોત્તર 1.5 કરતા વધુ, 1.5 કરતા વધુ તો કેન્દ્ર અસ્થાયી હોય. એટલે ન્યુટ્રોન પ્રોટોનના ગુણોત્તર પરથી કેન્દ્રની સ્થાયીતા. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કેલ્શિયમ 40-20. આ 40 કેલ્શિયમનો પરમાણુ ભાર કહેવાય, 20 એનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો ન્યુટ્રોન ને પ્રોટોનનો ગુણોત્તર, તો જેટલો તટસ્થ હોય ને કોઈ તટસ્થ પરમાણુ, એમાં જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય, એટલે 20 પ્રોટોન. ન્યુટ્રોન તો પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો, જે સંખ્યા આવે એ ન્યુટ્રોન. તો 40 માંથી 20 જાય 20. તો N/P નો ગુણોત્તર કેલ્શિયમ માટે 1 છે. તો આના હા એકવાર રિપીટ કરો ને પાછું. કેમ સંભળાતું નથી? સર એકવાર રિપીટ કરો ને. કયું? આ તમે જે સમજાવ્યું છે. હા હા. આ જો કેલ્શિયમ તત્વ છે, કેલ્શિયમ તત્વ આ 20 એનો પરમાણુ ક્રમાંક જેને Z સંજ્ઞા વડે દર્શાવાય, અને 40 છે ને એનો પરમાણુ ભાર જેને A વડે દર્શાવાય. તો હવે અહીંયા મારે એના માટે ન્યુટ્રોન પ્રોટોન નો ગુણોત્તર જોઈએ. તો ન્યુટ્રોન કઈ રીતના મેળવાય કોઈ પણ નો? તો એનો જે પરમાણુ ભાર હોય એમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દેવાનો, એટલે A - Z, એટલે 40 માંથી 20 ન્યુટ્રોન હોય. પ્રોટોન કેટલા હોય? તો પ્રોટોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક જેટલી જ હોય. Z એના પરમાણુ ક્રમાંક જેટલી જ પ્રોટોન. Z બરાબર 20, તો પ્રોટોન બરાબર 20. તો કેલ્શિયમ તત્વો માટે ન્યુટ્રોન ને પ્રોટોનનો ગુણોત્તર 1 આવે. જ્યારે યુરેનિયમની હું વાત કરું, યુરેનિયમ તત્વ 92-235. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92, 235 એનો ભાર. તો 235 માંથી 92 બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા તમને મળે 143 જેટલું મળે, 143. આ યુરેનિયમમાં ન્યુટ્રોન 235 માંથી 92 એટલે ન્યુટ્રોન મળે. અને પ્રોટોનની સંખ્યા તો એના પરમાણુ ક્રમાંક જેટલી જ હોય, 92. તો 143 ભાગ્યા 92 તો 155. તો હવે આ બેમાં આ અનસ્ટેબલ થાય, અનસ્ટેબલ એટલે અસ્થાયી. અને આવા જે અસ્થાયી તત્વો હોય ને એ રેડિયો સક્રિય તત્વો હોય, રેડિયો એક્ટિવ તત્વો હોય, બરાબર. પોતાનામાંથી વિકિરણ ઉત્સર્જિત કરે અસ્થાયી હોવાને કારણે. જ્યારે કેલ્શિયમ છે રેડિયો એક્ટિવ નથી. એટલે આપણે કોઈના કેન્દ્રની સ્ટેબિલિટી આ રીતે ન્યુટ્રોન અને પ્રોટોનના ગુણોત્તર પરથી કહી શકીએ કે કેન્દ્ર એનું કેટલું સ્ટેબલ હોય. જો એ N/P નો ગુણોત્તર 1 આવે તો વધુ સ્થાયી,
n/p નો ગુણોત્તર, એટલે આ જે છે ને આ ખૂબ વધુ સ્થાયી, ખાસ ધ્યાન રાખજો. ગુણોત્તર 1 નિયર ઇક્વલ ટુ 1 હોય ને તો એમ કહેવાય ઘણું સ્થાયી, આના કરતા ઓછું. અને n/p નો ગુણોત્તર 1.5 કરતા વધુ હોય ને તો એવા કેન્દ્ર અસ્થાયી હોય, અને એવા અસ્થાયી કેન્દ્ર વાળા હોય ને રેડિયો એક્ટિવ તત્વો હોય, રેડિયો એક્ટિવ. બરાબર, એટલે આ વાત થઈ સ્ટેબિલિટીની, જ્યાં તમને આપેલો જ છે ગુણોત્તર. હવે આપણે જુદા જુદા ડેફિનેશન સમજવાના છે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય, પરમાણુ ભાર કોને કહેવાય, સમસ્થાનિકો કોને કહેવાય, સમભારિકો, આ બધી આપણે વ્યાખ્યાઓ સમજવાની છે. તો એ સમજતા જઈએ. બરાબર, આ તમને આપેલું જ છે ત્યાં. ઓકે, તો સમજીએ પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટોમિક નંબર. કોઈ પણનો પરમાણુ ક્રમાંક શું હોય તો સિમ્પલ આપણે સરળતાથી શોર્ટમાં જ યાદ રાખતું જવાનું. પરમાણુ ક્રમાંક એટલે જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બે રીતેની વ્યાખ્યા અપાય. પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય જે તેનો, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ, ખાસ ધ્યાન રાખજો, તટસ્થ એટલે એ પરમાણુ ઉપર કોઈ વીજભાર ન હોય તો એમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ એના પરમાણુ ક્રમાંક કહેવાય, અને પ્રોટોનની સંખ્યા તો એનો પરમાણુ ક્રમાંક કહેવાય. જો ઉદાહરણ તરીકે હમણાં આપણે શું લીધેલું, કેલ્શિયમ. તો કેલ્શિયમ છે, કેલ્શિયમ એની અંદર પ્રોટોનની સંખ્યા 20 હોય, 20. તો પ્રોટોનની સંખ્યા 20, એનો પરમાણુ ક્રમાંક 20 કહેવાય. કેલ્શિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 20 હોય, 20. તો પોતે તટસ્થ છે, તો તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય તો એ જ સંખ્યા એનો પરમાણુ ક્રમાંક કહેવાય. બરાબર તમે. પણ જો આવું હોય Ca2+, અહીંયા 20 40, તો આ 2+ નો મીનિંગ શું થાય, તો કેલ્શિયમ પોતે તટસ્થ હતું ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 20 ઇલેક્ટ્રોન ને 20 પ્રોટોન, 20 ઇલેક્ટ્રોન 20 પ્રોટોન હોય. હવે આવું થયું Ca2+, તો આ 2+ નો મીનિંગ એવો થાય એના જે 20 ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન 20 માંથી 2 બાદ થઈ જાય, 18 ઇલેક્ટ્રોન. તો આમાં 18 ઇલેક્ટ્રોન જ રહેલા હોય, એટલે જેમાં જેટલા ધન વીજભાર વધે ને ઉપર એટલા ઇલેક્ટ્રોન એનું મૂળભૂત તટસ્થ સ્વરૂપ હોય ને એમાં જેટલા ને એમાંથી બાદ કરી દેવાનું. એટલે તટસ્થ પરમાણુમાં, એટલે આમાં એમ ન કહેવાય કે આ Ca2+, તો આમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ એનો પરમાણુ ક્રમાંક, તો એ ખોટું પડે કારણ કે આ તટસ્થ નથી. એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને જે તે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય. પ્રોટોનની સંખ્યા જેટલી હોય ને એટલો એનો પરમાણુ ક્રમાંક થાય. અહીંયા જે ઉપર કોઈ ચાર્જ આવે પ્લસ કે માઇનસ, એ ઓલવેઝ પ્લસ ચાર્જ આવે તો એટલા ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા હોય, ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એનો અર્થ એવો થાય. અને અહીંયા નેગેટિવ ચાર્જ આવે તો એનો અર્થ એવો થાય એને એટલા ઇલેક્ટ્રોન મેળવા હોય, એટલા ઇલેક્ટ્રોન. એટલે તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય, જો અહીંયા જેટલો ચાર્જ આવે તેટલા બાદ કરી દેવાના વીજભાર જેટલા, પ્લસ ચાર્જ હોય તો. અને માઇનસ ચાર્જ આવે તો તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હતા, જેટલો માઇનસ ભાર થયો એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. આ રીતનું થઈ, એ આપણે ગણતરી કરીશું. એટલે પરમાણુ ક્રમાંક કોને કહેવાય તો એ આપણે ખબર હોવી જોઈએ. પછી બરાબર, હા, પરમાણુ ભાર. પરમાણુ ભાર જેને A વડે દર્શાવવામાં આવે, તો પરમાણુ ભાર
એટલે જે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, પરમાણુ ભાર, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, P પ્લસ આ પ્રોટોન ધન વીજભારી પ્લસ Nj. એટલે પરમાણુ ભાર કોઈ પણનો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, પરમાણુ ભાર ઇલેક્ટ્રોનની સંખ્યા પર કોઈ આધાર નથી રાખતો, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. પછી આઇસોટોપ. આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો. ત્યારે કોઈ તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તો એની વ્યાખ્યા પરમાણુ ભાર સરખા હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. બરાબર. પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, અથવા પરમાણુ ક્રમાંક સમાન પણ પરમાણુ ભાર જુદા જુદા હોય તેને એકબીજાના આઇસોટોપ કહેવાય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. આ રીતે વ્યાખ્યા આપી શકાય આઇસોટોપની. અથવા પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ક્રમાંક જેને આપણે Z કહીએ છીએ, Z સમાન પરંતુ પરમાણુ ભાર એટલે કે A ડિફરન્ટ હોય, પરમાણુ ભાર A જુદા જુદા હોય. જેમ કે કાર્બન 612 કાર્બન 614. તો આ બેમાં જો પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ ભાર ડિફરન્ટ છે, તો આને એકબીજાના આઇસોટોપ કહેવાય, સમસ્થાનિકો કહેવાય. આવી જ રીતના યુરેનિયમ 92235, યુરેનિયમ 92238. તો 92 બંનેમાં એનો પરમાણુ ક્રમાંક થયો. પરમાણુ ક્રમાંક સમાન પણ પરમાણુ ભાર જુદા જુદા હોય તેઓને એકબીજાના આઇસોટોપ કહેવાય, સમસ્થાનિકો કહેવાય. અને સમસ્થાનિકોની વ્યાખ્યા આપણે કરી બંને રીતે આપી શકાય. પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદી. કારણ કે પ્રોટોનની સંખ્યા તો આ જ થાય, એના પરમાણુ ક્રમાંક જે છે જેનો પ્રોટોનની સંખ્યા. પણ ન્યુટ્રોન બદલાઈ જાય, આમાંથી 12 માંથી 6 બાદ કરો તો 6, આમાં 14 માંથી 6 બાદ કરો તો 8. એટલે પ્રોટોનની સંખ્યા સમાન છે પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેઓને એકબીજાના સમસ્થાનિકો કહેવાય, આઇસોટોપ કહેવાય. ઓકે. તો આઇસોટોપની ડેફિનેશન આપને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આવે છે આઇસોબાર. આઇસોબાર એટલે સમભારિકો. સમભારિકો આ બધી જ વ્યાખ્યાઓ વ્યવસ્થિત પ્રિપેર કરતી જવાની છે. બરાબર. વ્યાખ્યાઓ કાલે રેન્ડમલી પૂછીશ. કે આઇસોટોપ પછીની ડેફિનેશન આવે છે આઇસોબાર. આઇસોબાર અથવા સમભારિકો. આઇસોબાર કોને કહેવાય? પરમાણુ ભાર સરખા પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તો તેને એકબીજાના આઇસોબાર કહેવાય. પરમાણુ ભાર સરખા પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા. તેને સમભારિકો કહેવાય. જેમ કે કાર્બન C614 અને નાઇટ્રોજન 714. તો જો બેના પરમાણુ ક્રમાંક ડિફરન્ટ થયા પણ ભાર સરખા થયા, આને એકબીજાના સમભારિકો કહેવાય, આઇસોબાર કહેવાય. બરાબર. એટલે આઇસોબાર એટલે શું? ભાર સરખા પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય
એને આઈસોબાર કહેવાય, સમભારિકો કહેવાય. પછી આઇસોટોન, આઇસોટોન જેને સમન્યુટ્રોનીય કહેવાય, સમન્યુટ્રોનીય. સમન્યુટ્રોનીય એટલે સમાન ન્યુટ્રોન હોય, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય આઇસોટોનમાં. એટલે પરમાણુમાં પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક જુદા જુદા. પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય, જુદા જુદા હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. તેને આઇસોટોન કહેવાય, એકબીજાના આઇસોટોન, સમન્યુટ્રોનીય કહેવાય. બરાબર. એટલે પરમાણુ ભાર પરમાણુ ક્રમાંક બંને જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. જેમ કે આપણે વાત કરીએ, જો સિલિકોન, સિલિકોન જેનો પરમાણુ ક્રમાંક 14, જેનો પરમાણુ ભાર 30. પછી ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, પરમાણુ ભાર 31. સલ્ફર પરમાણુ ક્રમાંક 16, પરમાણુ ભાર 32. તો આ સમન્યુટ્રોનીય કહેવાય. આ એકબીજાના આઇસોટોનની આ બધા આઇસોટોન કહેવાય. જો 30 માંથી 14 બાદ કરો કેટલા આવે? 16. 31 માંથી 15 બાદ કરો કેટલા આવે? 16. 32 માંથી 16 બાદ કરો કેટલા આવ્યા? 16. તો એ ન્યુટ્રોન થયા. ન્યુટ્રોન એટલે શું? ન્યુટ્રોન એટલે A - Z. બરાબર. એટલે કોઈ પણ એલિમેન્ટ્સ હોય ને એનું સંજ્ઞા આપણે દર્શાવીએ. આ કોઈ તત્વ છે x, x તત્વનો અહીંયા Z એટલે પરમાણુ ક્રમાંક અને A એટલે એનો પરમાણુ ભાર. આ રીતે આપણે સંજ્ઞા આપતા હોય. Z એટલે અહીંયા આપણે એનો પરમાણુ ક્રમાંક લખીએ, A એટલે અહીંયા એનો પરમાણુ ભાર અને A - Z કરીએ, A - Z એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા મળે, ન્યુટ્રોનની સંખ્યા એટલે A - Z. તો સિલિકોન આ જે ત્રણેય મેં દર્શાવ્યા આ આઇસોટોન કહેવાય એકબીજા. બરાબર. આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, પરમાણુ ભાર પરમાણુ ક્રમાંક ડિફરન્ટ હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન, એને આઇસોટોન કહેવાય. પછી આયનો, આયનો તો આપને ખબર છે પરમાણુ પર ધન આયન અથવા ઋણ આયન હોય તેવા પરમાણુને આયનો કહેવાય. આયનો જે તે તત્વો હોય તત્વના પરમાણુ પર ધન વીજભાર કે ઋણ વીજભાર હોય તેને પરમાણુના આયનો કહેવાય. આયનો દાખલા તરીકે હાઇડ્રોજન નો આયન તો H+ આ એનો આયન કહેવાય. ઓક્સિજન આ O2- તો ઓક્સિજન પરમાણુનો આયન કહેવાય. બરાબર. એટલે જે તે તત્વના પરમાણુ પર તમે કોઈ વીજભાર દર્શાવો, ધન વીજભાર કે ઋણ વીજભાર, તો એ જે પરમાણુ, એ જે તત્વ છે કે એ તત્વના પરમાણુનો એ આયન કહેવાય. જેમ કે હાઇડ્રોજન પરમાણુ H+ એ એનો આયન કહેવાય, ધન આયન. ઓક્સિજન પરમાણુ O2- તો આ એનો આયન કહેવાય, ઋણ આયન. આયનો કોને કહેવાય ટૂંકમાં ખબર હોય. ઓકે. એટલે આ બધી ડેફિનેશનો ખૂબ સરળ છે, વાંચીને યાદ રહી જાય એવી છે અને આ ડેફિનેશનો પરથી પણ MCQ આવે છે. પછી આગળ વધીએ. આઇસો ઇલેક્ટ્રિક અથવા સમ ઇલેક્ટ્રોનિયા કોને કહેવાય? જો આઇસો ઇલેક્ટ્રિક આઇસોઇલેક્ટ્રિક આયનો અથવા સમ ઇલેક્ટ્રોનીય આયનો, સમ ઇલેક્ટ્રોનીય આયનો. આઇસોઇલેક્ટ્રિક અથવા સમ ઇલેક્ટ્રોનીય, તો એનો મીનિંગ શું થાય? સમ ઇલેક્ટ્રોનીય નો મીનિંગ એવો થાય
જે બધા આયનો હોય ને આયનો એ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને સમઇલેક્ટ્રોનીય કહેવાય. જો એટલે તત્વના આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તત્વના આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન એને સમઇલેક્ટ્રોનીય કહેવાય. ઉદાહરણ તરીકે જો Na+, Mg2+, Al3+. તો જો તમને બધાને ખબર હોય તો સોડિયમ તટસ્થ ને સોડિયમ એનો પરમાણુ ક્રમાંક 11. પરમાણુ ક્રમાંક 11 તટસ્થ તો 11 ઇલેક્ટ્રોન હોય સોડિયમમાં. બરાબર. સોડિયમનો પરમાણુ ભાર 23 છે. તો સોડિયમમાં પ્રોટોનની સંખ્યા 11 હોય. સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હોય તટસ્થ. અને એમાં ન્યુટ્રોનની સંખ્યા તો 23 માંથી 11 બાદ કરી નાખો. બરાબર. તો 23 માંથી 10 એટલે 13 પણ 11 બાદ કરો એટલે 12. એટલે ન્યુટ્રોન 12 હોય. તો હવે ઈ Na+ બને. Na+ તો ફક્ત ઇલેક્ટ્રોન પર જ અસર થાય. આ પ્લસ ચાર્જ એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એક. તો હવે એમાં ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 10. તો આ Na+, આમાં 10 ઇલેક્ટ્રોન હોય. હવે જો મેગ્નેશિયમ તટસ્થ પરમાણુ. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. એનો પરમાણુ ભાર 24 જેવો છે. એટલે એને Mg1224 લખાય. તો મેગ્નેશિયમ 12 24. તો હવે જો એમાં પ્રોટોનની સંખ્યા તો તટસ્થ એટલે પરમાણુ ક્રમાંક જેટલા જ પ્રોટોન. ઇલેક્ટ્રોન તટસ્થ તો પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન 24 માંથી 12. પણ Mg હોય ત્યારે 12 ઇલેક્ટ્રોન હોય. પણ Mg2+ થાય તો 12 માંથી 2 બાદ કરવા પડે. ઉપર જેટલો ચાર્જ આવે ને પ્લસ ચાર્જ એટલા એના તટસ્થ સ્વરૂપમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એમાંથી એ પ્લસ ચાર્જ જેટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના. તો 12 ઇલેક્ટ્રોન 12 માંથી 2 જાય. Mg2+ માં કેટલા ઇલેક્ટ્રોન થાય? 10. એવું જ Al3+, એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. એનો પરમાણુ ભાર 27 છે. એટલે 1327 લખાય. તટસ્થ હોય ત્યારે એલ્યુમિનિયમમાં પ્રોટોન 13 હોય. તટસ્થ ઇલેક્ટ્રોન 13 હોય. અને ન્યુટ્રોન તો 27 માંથી 13 બાદ કરવાના. બરાબર. તો 27 માંથી 13 બાદ એટલે 14. ઓકે. તો હવે જો એલ્યુમિનિયમ તટસ્થ હોય ત્યારે એમાં 13 ઇલેક્ટ્રોન હોય. પણ Al3+ થાય તો એનો અર્થ એવો થાય 3 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા એટલે એના ઉપર 3 પ્લસ ચાર્જ આવ્યો. તો 3 ગુમાવ્યા તો હવે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 10. તો જો આ Na+, Mg2+, Al3+ ત્રણેયમાં એક સરખા જ ઇલેક્ટ્રોન આવ્યા 10. તો આને સમઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. સમઇલેક્ટ્રોનીય આયનો એક સરખા ઇલેક્ટ્રોન ધરાવતા આયનો સમઇલેક્ટ્રોનીય અથવા આઇસોઇલેક્ટ્રિક કહેવાય. ઓકે. એટલે સમઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા આયનો. અથવા આયનો સિવાય કોઈ તટસ્થ હોય જેમાં સમઇલેક્ટ્રોનીય પૂછ્યા હોય તો બસ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખવાની. તટસ્થ હોય તટસ્થ તો એનો જે પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન એમાં હોય. ઓકે. આને પણ સમઇલેક્ટ્રોનીય કહેવાય. જો N3- Na+ આ બે સમઇલેક્ટ્રોનીય જ કહેવાય. કઈ રીતના? તો જો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એનો પરમાણુ ભાર 14. તો નાઇટ્રોજન તટસ્થ હોય ત્યારે એમાં 7 ઇલેક્ટ્રોન હોય. 7 નાઇટ્રોજન તટસ્થ ત્યારે એમાં 7 ઇલેક્ટ્રોન હોય. અને Na+, હવે અહીંયા ઈ પોતે કેવો બન્યો? N3-. તો N સ્વરૂપે હોય ત્યારે 7 ઇલેક્ટ્રોન હોય. અહીંયા N3-, એટલે 3 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનો. જેટલો ઉપર માઇનસ ચાર્જ એટલો એના તટસ્થ સ્વરૂપમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એમાં ઉમેરવાના. તો 7 માં 3 ઉમેરો તો આ N3- માં 10 ઇલેક્ટ્રોન હોય. અને Na+ માં 10 ઇલેક્ટ્રોન હોય. તો આને સમઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. એટલે સમઇલેક્ટ્રોનીય આયનો એટલે સમાન ઇલેક્ટ્રોન ધરાવતા આયનો. એને સમઇલેક્ટ્રોનીય આયનો કહેવાય. ઓકે.
આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો, જેથી તમારે ઉદાહરણ સ્વરૂપે લખવું હોય તો લખવા થાય. અને આમ તો પાછળ બધાના ઉદાહરણ એક એક આપેલા જ છે પેજ ફરશો એટલે. ઓકે, તો પછી બે વ્યાખ્યાઓ બચે છે, આઇસોડાયફર્સ એન્ડ આઇસોસ્ટર્સ. આ ડેફિનેશનો જે છે એ આપણે કાલના લેક્ચરમાં સમજીશું. અને આ સિવાય પછી આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન શોધવાના એવા એક્ઝામ્પલ પણ સમજીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જેટલા ડેફિનેશનો કરેલી વ્યાખ્યાઓ, એ વ્યાખ્યાઓ વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાની. બરાબર, આપને એમસીક્યુ સ્વરૂપે આવે કે નીચેનામાંથી આઇસોટોનની જોડ કઈ છે, નીચેનામાંથી કયા એકબીજાના સમસ્થાનિકો છે, નીચેનામાંથી કયા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. બરાબર, તો આવા પ્રશ્નો આવે તો ત્યાં વ્યાખ્યા આપણે પરફેક્ટ આવડતી હોય તો વ્યાખ્યા એપ્લાય કરીને સોલ્વ કરી શકીએ. ઓકે, ચાલો, તો હવે કોઈને કઈ ક્વેશ્ચન છે અહીંયા લેક્ચરમાં? જો ક્વેશ્ચન ન હોય તો આપણે લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ. કાલના લેક્ચરમાં ડેફિનેશનો પ્રિપેર કરી નાખજો. ઓકે, અને પછી બાકીની બે વ્યાખ્યાઓ છે કાલે કરીએ. ચાલો, ઓકે, ગુડ બાય, ટેક કેર.